વિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે આપણે પહેલાં લેબમાં નહીં જઈએ, પહેલાં ચીટ શીટમાં, કેમ કે આ થોડું સમજવું આમ કોમ્પ્લિકેટેડ છે. ચીટ શીટની અંદર જલ્દી ખબર પડશે, પછી પાછા છેલ્લે ચીટ શીટમાં આવીશું. વિસ્થાપન પ્રક્રિયાની અંદર શબ્દ કેવો વાપર્યો હતા? વધુ સક્રિય તત્વ હોય એ ઓછા સક્રિય તત્વની જગ્યા લઈ લે. મતલબ તમને ખબર હોવી જોઈએ કે વધુ સક્રિય કયું છે અને ઓછું સક્રિય કયું છે. તો અહીંયા તમને ધ્યાનથી જુઓ, આ રે આ દેખાય તમને, આ દેખાય સક્રિયતા શ્રેણી દેખાય છે. આની અંદર અલગ અલગ તત્વો છે. કયા કયા છે? સૌથી પહેલાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe એટલે કે આયર્ન, લેડ, પછી હાઇડ્રોજન, Cu, Hg, Ag, Au મતલબ મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ. આ વસ્તુ યાદ કેમ નહીં રાખવાની? તો યાદ રાખવા માટે મારી જોડે એક ટ્રીક છે. એક શબ્દ યાદ, હું એક સેન્ટેન્સ બોલું ને યાદ રાખજો કે કેને કેમ આટલું જૂનું ફિલ્મ પડ્યું? કયું પડ્યું? હંગામા અગેન આવ્યું. આ યાદ રાખજો ફરીથી એકવાર. કેને કેમ આટલું જૂનું ફિલ્મ પડ્યું? હે, શું વાત કરે? કયું પડ્યું? હંગામા અગેન આવ્યું. હજી એકવાર. કેને કેમ આટલું જૂનું ફિલ્મ પડ્યું? હે, કયું પડ્યું? હંગામા અગેન આવ્યું. બસ આ યાદ રાખશો. તમે લખી કાઢજો, બોલતા જાઓ, લખતા જાઓ. આ બધું મોડે રહી જશે. એમાં સૌથી આગળ જે દેખાય છે ને, આ 3 જણા એ ખૂબ જ સક્રિય છે. આ પાછળવાળા છે ને એ નિષ્ક્રિય છે. વચ્ચેવાળા થોડા થોડા સક્રિય, થોડા થોડા નિષ્ક્રિય. પણ પોટેશિયમ છે ને સૌથી વધારે સક્રિય, સોડિયમ વધારે સક્રિય પણ પોટેશિયમ કરતાં નહીં. મેગ્નેશિયમ સક્રિય, હમણાં જ આપણે વાત થઈ, પણ કેલ્શિયમ જેટલું નહીં. એલ્યુમિનિયમ સક્રિય, મેગ્નેશિયમ જેટલું નહીં. તો હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે વધારે સક્રિય વસ્તુ હું નાખીશ ને તે ઓછા સક્રિયની જગ્યા લેશે. અહીં સમજીએ. જો અહીં CuSO4 દેખાય, મતલબ અહીંયા દ્રાવણની અંદર કોણ છે? Cu સક્રિયતા શ્રેણીમાં ક્યાં આવેલું? જુઓ, ધ્યાનથી જુઓ. આ રહ્યું, મતલબ કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8, 9 ને 10મા નંબરે Cu છે. હવે 10મા નંબરે Cu હોય એની અંદર હું મર્ક્યુરી નાખીશ ને તો કોઈ પ્રક્રિયા જ નહીં થાય, વિસ્થાપન થશે જ નહીં. કેમ કે વ્યાખ્યા તો એવી છે કે વધુ સક્રિય નાખો. તો અહીંયા ધ્યાન રાખો, આપણે શું નાખ્યું? Fe એટલે શું? લોખંડની ખીલી. આ રહી જો કોપર કરતાં લોખંડ વધારે સક્રિય છે. અને જેવું હું લોખંડની ખીલી નાખીશ ને, આ કલર દેખાય બદલાઈ ગયો. જુઓ, પહેલાં કેવો હતો? વાદળી રંગ હતો, હવે કેવો થઈ ગયો? ઝાંખો લીલો થઈ ગયો. બીજું ધ્યાનથી જુઓ, આની અંદર જે કોપર હતું ને એ બહાર નીકળ્યું. બહાર નીકળીને તમે જુઓ, ધીરે 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 ખીલીનો કલર કેવો થઈ ગયો? કોપર જેવો દેખાય છે. મતલબ કે વિસ્થાપન થયું. આ જે સરફેસ હતી અહીંયા રહેલો Fe બહાર નીકળ્યો અને આ Cu હતો ને એ ત્યાં જમા થયો. એટલે અહીંયા કોણ જોઈન્ટ થઈ ગયું? Feની જગ્યાએ Cu જમા થયો. અને આ જે Cu+2 રખડતા હતા ને જે દ્રાવણની અંદર, એની જગ્યાએ હવે કોણ રખડે છે? Fe+2. વિસ્થાપન પ્રક્રિયા થઈ અને એ સમીકરણ સ્વરૂપમાં કંઈક આ રીતે લખી છે. એક CuSO4 હતું, એની અંદર Fe નાખવામાં આવે તો FeSO4 બન્યું અને Cu અલગ પડે. મતલબ જો SO4 હતું ને એની જોડે પહેલાં Cu હતું, મતલબ કે કોપર હતું, એનું વિસ્થાપન કરી નાખ્યું આયને, અને આને જ કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હવે આવતારો આપણે પ્રયોગશાળામાં. હવે આપણને બધી ખબર પડી જશે. જો અહીંયા સેમ વસ્તુ કરી છે. શું કર્યું? તો એક શું લઈ લીધું? કસનળી લીધી, દોરી વડે 2 ખીલી બાંધી દીધી, કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું એટલે કે CuSO4નું દ્રાવણ લીધું, એની અંદર લોખંડની ખીલી નાખી. આગળ શું થયું તમને ખબર જ છે કે આ દ્રાવણ હતું એની અંદર Cu+2 હતો, એ ક્યાં જમા થયો? લોખંડની ખીલીઓ ઉપર. અને લોખંડની ખીલીની સરફેસ ઉપર જે Fe હતો એ Fe+2 બનીને દ્રાવણની અંદર પહોંચી ગયો, વિસ્થાપન થઈ ગયું. આ જ વસ્તુ અહીંયા આપણને સમજાવવામાં આવી છે. સમીકરણ જે અત્યારે મેં તમને આગળ બતાવ્યું એ કલરની અંદર કેવા ચેન્જ આવ્યા? તો લોખંડની ખીલી હતી એ પહેલાં કેવી હતી?
સાદી. એના કલર તમે જુઓ તો કેવો થઈ ગયો? ખીલીનો રંગ કથ્થઈ રંગ થઈ ગયો. કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હતું? ભૂરા રંગનું હતું અને ઝાંખા લીલા રંગનું થઈ ગયું. આ એક માર્કનો શબ્દ તમે ધ્યાન રાખજો. હજી આવા બીજા એક્ઝામ્પલ આપણને વિસ્થાપનના આપ્યા છે, ધ્યાનથી જુઓ. CuSO4, CuCl2 આ દ્રાવણ કોનું છે? કોપરનું. આ દ્રાવણ કોનું છે? કોપરનું. સક્રિયતા શ્રેણીની અંદર તમે જોશો તો કોપર કરતાં ઝીંક વધારે સક્રિય છે. આ રહ્યું કોપર અને ઝીંક આ રહ્યું, હા, વધારે સક્રિય છે. તો વિસ્થાપન પ્રક્રિયા થશે. અને પરીક્ષાની અંદર અમુક વાર એવા કોમ્પ્લિકેટેડ સવાલ પૂછી કાઢે. તમને કહી દે કે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય એની અંદર હું HG નાખું તો રાસાયણિક પ્રક્રિયા થશે? તો જવાબ આવે ના, નહીં થાય. એવી જ રીતે પીબીની વાત કરીએ. પીબી ક્યાં છે? આ રહ્યું કોપરની પહેલાં આવે છે, વધારે સક્રિય છે. વિસ્થાપન પ્રક્રિયા થશે ને થશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે પાછા આપણે ક્યાં જતા રહીએ? ચીટ સીટ. આ રહ્યું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા તમે ધ્યાનથી જોશો ને તો કેવું છે? જો Na2SO4 સોડિયમ સલ્ફેટનું દ્રાવણ આ રહ્યું, BaCl2 આ રહ્યું દ્રાવણ. આ બંને મેં શું કરે? મિક્સ કરે. જેવા હું બીકરની અંદર નાખીશ, Na હોય ને એ SO4 જોડેથી બ્રેકઅપ કરશે. મતલબ Na પ્લસ SO4 -2, તો Na કેવા હશે? 2 વખત હશે. Na પ્લસ હોય, આની વાત કરીએ, Ba+2 Cl2 એટલે કે Cl માઇનસ અલગ થઈ ગયા. કેવા હશે? 2 વાર. આ Ba+2 હતા એ SO4 જોડે જતા રહેશે અને Na હતા એ Cl જોડે જઈ NaCl બનાવશે. રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? SO4 જોડે રહેલા સોડિયમ ક્લોરીન જોડે જતા રહ્યા. ક્લોરીન જોડે રહેલો બેરિયમ SO4 જોડે જતો રહ્યો, સલ્ફેટ જોડે જતો રહ્યો. અહીં બંને વિસ્થાપિત થયા, એકબીજાના સ્થાન બદલ્યા. અહીંયા સક્રિય, નોન સક્રિય એવું બધું કશું નહીં આવે. અહીંયા બંનેના સ્થાન શું થઈ ગયા? ચેન્જ. મતલબ કે આયનોની આપ-લે થઈ. અને આયનોની આપ-લે થઈ છે ને એના લીધે શું થયું ખબર છે? આયનોની આપ-લે થવાથી NaCl અને BaSO4 આ 2 દ્રાવણ બન્યા. આ ભયલું છે ને એ જલીય દ્રાવણની અંદર ઓગળી જાય, ડિઝોલ્વ છે. પણ આ છે ને એ ડિઝોલ્વ નથી, એટલે અદ્રાવ્ય સ્વરૂપે આપણને દ્રાવણની અંદર જોવા મળશે. અને અદ્રાવ્ય જે પદાર્થ આપણને જોવા મળે ને એને આપણે વિજ્ઞાનની ભાષાની અંદર અવક્ષેપ કહીશું. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય ને એને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. મતલબ કેટલી ઇઝી વ્યાખ્યાઓ બની જાય છે નહીં? રાસાયણિક પ્રક્રિયા કરી, અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થયો તો એને અવક્ષેપ કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય તો એને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. તો અહીં આપણે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એની જોડે જોડે અવક્ષેપન પ્રક્રિયા પણ પતી ગઈ. પરીક્ષાની અંદર જો અવક્ષેપન પ્રક્રિયા પૂછે ને તો આ જ વસ્તુ લખવાનું, ખાલી વ્યાખ્યા બદલાઈ જાય. શબ્દ કેવા વાપરવાના? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય, કેવા? અદ્રાવ્ય, તો તેને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા. અહીંયા થોડું જોઈએ શું છે, શું લખ્યું છે. વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ હોય એ ઓછી ક્રિયાશીલ ધાતુની જગ્યા લઈ લે. વાહ! સામાન્ય રીતે ધાતુ તેના મીઠાના જલીય દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થતી હોય. આ મીઠા લખ્યું છે ને ભૂલી જાઓ. હવે આપણે જલીય દ્રાવણ યાદ રાખવાનું. મીઠું એટલે ક્ષાર. અહીંયા શબ્દ વાપરવાનો તો ક્ષાર, ક્ષારીય દ્રાવણ. ચલો આગળ. FeCuSO4 ની અંદર આપણે નાખીશું તો રંગ પરિવર્તન જોઈને આપણને ખબર પડી જશે કે વિસ્થાપન થઈ ગયું. દ્વિવિસ્થાપન તો કે આયનો હોય એની અદલા બદલી થાય તો દ્વિવિસ્થાપન થયું કહેવાય. આ જલીય દ્રાવણ જે હોય એની અંદર અદ્રાવ્ય અવક્ષેપ જોવા મળે છે અને આ પ્રક્રિયા હોય એને અદ્રાવ્ય અવક્ષેપ કહેવાય. પરીક્ષામાં સવાલ પૂછ્યો હતો કે અદ્રાવ્ય અવક્ષેપ કોના હોય તો એ BaSO4 ના હોય. ભાઈ ધ્યાન રાખજો હું, BaSO4. આ BaSO4 અદ્રાવ્ય છે, મતલબ કે Ba+ આયન, SO4 -2 આયન આ જલીય દ્રાવણમાં આમ તેમ રખડતા હોય છે. આ રહ્યું જો અહીં લખ્યું છે.
અદ્રાવ્ય જોવા મળે છે. હવે આપણે આવ્યા ઓક્સિડેશન પ્રક્રિયા.